કોકની વંડી તો અમારી નથી આ ભાઈ. તો તમે કોકના કેડા શું નીકળ્યા હે? રાજમાર્ગ. રાજમાર્ગ નથી અમારો છે ભાઈ ખુદનો. રાજમાર્ગ પૈસા નથી એનું શું કહીશું? આવજો તે બીજું હું કોણ છું ઢોરમાં ઢોરમાં ઉકાવે તો ભાઈ કોઈ ત્યાં તો પાણી રેડવાનું ક્યાં? પાણી કાલ રેડવાનું હોય ને. આજ સૌદા છે કાલ અમા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અટાણાના પોરમાં ભાઈ ગોર બાપાનો રોલ કરી નાખ્યો બાકીમાં. અટાણામાં ભાઈ આડોહી પાડોહી મોટર વાલતીઓ કરી દીધી. જો કેળો વેતો થઈ ગયો પાછો. જો એક આગળ હાલે. પાણીને ઘડીક વાર ખેતરમાં ટકવા નથી દેવું. વાયુ ને ખાલી કરીને જટ ખેતરું કોરા કરી જ નાખવા હતા. આજુબાજુમાં દવાઈઓ ચાલુ થયું હે. જો એક પંપ આયા હાલે, એક આમાં ગયા કાલે આગળ. ક્યાં વયો ગયો? હે જો આવ્યો. વાહ રે વાહ. અડધી ગાડીઓ કેળામાં બૂટતી જાય. હમણાં આપણે પંપ ચાલુ કરવાના હે ભાઈ. આજકાલમાં થાય લગભગ વારો આવી જાય. નીલુભાઈ આપણા ખડ વાટે તો આપણે જીરીક માંડવીમાં તપાસ કરી લઈએ કે ઈરું છે કે નહીં, કેવીક છે. ઉપર ઉપરથી ખાઈ તો ગયું, બહુ દેખાતું નથી એમાં ક્યાંય. પહેલાં ખાઈ ગયું છે, અટાણે હે નહીં અમે કોઈ હીરું. હવે તો પાછી કોરાવા માંડી એટલે હવે લગભગ હીરું નહીં આવે. બુલેટના કટકા કરી નાખ્યા નીલુભાઈ અમારા. ખાડ હો બુલેટ, ખાડ. બુલેટ લેવાની તો ભાઈ આપણી ત્રેવડ નથી. અને ભાઈ બુલેટ લેવાઈ જાય તો પછી ભાંગવાની ત્રેવડ નથી. મળી અડધા હા કા કતરાય અમે. મારી બારી લઈ લે ભાઈ. એમ નહીં એ તો ગયું. આ મોટર બંધ કરવાની હે કે નહીં? આ કેળો સલી ગયો. હવે બંધ કરો તમારી જલમદીપ ને. આ કેળો ખાલી કરો. ખબર ન હોય ને. અને કારણ કે બિઝનેસ નથી ખેતર. વાહ ભાઈ. ઢુકડો હા. અર્જુનભાઈ એકને લઈને ક્યાં જવું? વાડીએ ખવડાવું? ગામમાં ખવડાવે ને? ગામમાં ખવડાવે ને વાટી વાટી. આપણે બે ભારી ખાડ વટાઈ ગયું હે. આજનું કામ કમ્પ્લીટ. તો આ ભારી મારે એકલાને ઉપાડીને લઈ જવાની છે. આવો કોક ટેકો દેવા. ભારી તો પુગાડી દીધી, પણ હવે સંપલની કંઈક વિધિ કરવી જોઈએ ને.
આપણે પાડોશી મોટરું હાલતી કરી આપણા હાટું, તો એનો ઉપયોગ કરીએ જરાક કેળામાં ધોઈ આવીએ. પાડોશીનું પાણી સારું હો ભાઈ, પગ જવું જોઈએ કમ્પ્લીટ ધોવાઈ ગયા. A few moments later. તો ભાઈ હું તમને હમણાં કહેતો હતો ને કે આપણે દવા છાંટવામાં વારો આવશે. બપોર પછીનું નક્કી થયું છે ધારમાં દવા છાંટવા જવાનું. તો હવે પંપમાં થોડુંક રિપેરિંગ કામ કરવાનું છે ને દવા લેવાની છે, આગળ જવાનું છે ધારી આપણે. હાલો તો દવા લઈ આવીએ ને પંપને રિપેર કરાવી આવીએ, એટલે બપોર પછી છાંટી દઈએ દવા. કેટલા દી થયા ભાઈ આપણે ધારમાં નહોતા ગયા, એટલે આજે આટો મારી આવીએ. તો ભાઈ ફાઇનલી આપણે દવાઈ લેવાઈ ગઈ ને પંપે કમ્પ્લીટ થઈ ગયો હવે. હવે બપોર પછી છાંટી દઈએ દવા. હા લેવાઈ ગઈ ભાઈ, જો જબલું. હાલો તો બપોર પછી મળીએ ભાઈ. Later that same evening. આપણે ભાઈ નુનાળાની ધારી એક્સિડન્ટ થઈ ગયું છે ભયાનક. જો એક 4 વ્હીલ તો અહીં પડી છે, આગળ માણસોનું ઊભા છે, હું થયું હોય. ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે ધારમાં આપણા લોકેશન ઉપર. જોવું જોઈએ માંડવી. હાલો તો છાંટી દઈ દવા વેલેરા, પછી થાય નવીરા. તો ભાઈ લગભગ તો એક્સિડન્ટમાં કોઈને કંઈ વાંધો નથી આવ્યો, તો એ પાકી ખબર તો આપણે હાંજી દૂધ દેવા જાહું તો એ ખબર પડે. હવે આપણો પહેલો પંપ ભરાઈ ગયો છે ને ચાલુ થઈ ગયો. સુરતમાં જ ફુવારા બંધ કરીને બેઠા નીલુભાઈ આપણે. તો ભાઈ ફુવારા બુવારા ચડાવીને ચાલુ તો કર્યું છે. હવે નીલુભાઈ ઉપર આધાર છે, પુગાડે પાયર કે નહીં. હવે લગભગ તો પાયર પડી ગયા છે, નહીં વાંધો હવે. બાકી તો જોયું જાય ભાઈ. આપણે ભાઈ થોડોક ટાઈમ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ધ્રોકડવાળો. જો આ વિડીયો ત્યારે ભાઈ લોકેશને આ જ હતું ને કપડાએ આ જ હતા ને ધ્રોકડે આ જ હતી. જો હજી નથી ગઈ. તેથી મેં કીધું હતું ને કે ભાઈ બાપ દાદાની 100 વીઘા વહી ગઈ પણ ધ્રોકડ ન ગઈ. હા છે ભાઈ, ધ્રોકડ જાતી જ નથી યાર. આ વિડીયો પૂરો કરીને જરાક જોઈ લેજો. મારે કામકાજમાં એવું છે કે આ ખાડામાંથી છે ને ભાઈ ટોપડી ડોલ ભરવાની છે. ડોલ ભરાઈ જાય પછી પંપ આવે એટલે એક ડોલ ખાલી કરીને પછી પાછું વર્ગી જવાનું બીજી ડોલ ભરવા. બીજે ક્યાંયથી ભાઈ આપણે પાણી ભરાય એમ છે નહીં. વાં એક વાય છે સામે હેઠે ને કાંયા છે પછી એ સેટી પડી ગઈ, એટલે આ ખાડામાંથી જ્યાં સુધી પંપ ભરાય ત્યાં સુધી ઉલેસી રાખી. બીજું હું પછી ખાલી થાય પછી જોઉં ક્યાંકથી બીજેથી કંઈક મેળ કરીશું. પાછા ભાઈ હતા એ ફુવારા ચડાવી દીધા સાફ કરીને. હવે જો ફુવારાઓનું કામકાજ. કેમ બાકી ઝાકરની ઘડી વરસતા જાય ને તો પછી તમારા ભાઈનું કામકાજ પહેલેથી ભાઈ ઊંચું જ છે યાર. તમારે તો ભાઈ જાજી એવી વાર લાગવાની છે, તો ત્યાં સુધી તમે જરાક અહીંનું વ્યૂ ને સિનેમેટિક ને જરાક જોઉં.
છટતા ભાઈ અડધે પલ્લે તો પુગાડી દીધું છે. હવે તેલ હાથ્યા એટલે એક બાજુમાં વાવી પાણી પીસીને પીવા જાય ભાઈ. હાલો પી આવી જાય. વાવી તો આવી ગયા પણ ભાઈ એમાં હિસવું તો પડે એમ ક્યાં છે. આરામથી ડોયલીથી પીવાઈ જાય સીધું. એટલું જ છે જો. તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે દવાનું કામકાજ પૂરું થઈ ગયું છે. નીલુભાઈ છેલ્લો પંપ એક છાંટવા ગયા છે. એક છેલ્લો પંપ છટાઈ જાય એટલે આપણે ઘરે ભાગવાનું છે સીધું. હમણાં અહીંયા ભાઈ આપણે એક મહેમાન આટો મારીને વયા ગયા છે. તમને ખબર હોય તો આપણે જે મહેમાનનું અહીંયા રખોલું કરવા આવતા ને એ હમણાં આવ્યા હતા. આટો મારીને વયા ગયા. અમને દેખીને સીધા ભાગી ગયા હોય એવો. તમને ખબર ન હોય કે ક્યાં મહેમાનની વાત કરું તો આગળના વ્લોગમાં જરીક આટો મારી આવો. બધા જરીક ફફોરી નાખો. ખબર પડી જાય કે હું કીની વાત કરું. તો ભાઈ તમને હમણાં એક વસ્તુ બતાવું. એનીથી રોજડાઓને કંઈ ફેર પડે કે નહીં જરાક કોમેન્ટ કરજો. તો જો આ શાહીના હિહા લટકાડ્યા. બધા એમ કહેતા હોય કે શાહીનો હોરમ આવે ને તો રોજડા ન આવે. એમાં કેટલું સાચું છે ને કેટલું ખોટું એ તો કંઈ ખબર નહીં. આપણે ટીંગાડ્યા છે તો એ રોજડા આટા મારવા આવે તો હે ભાઈ. હજી કાલ ટીંગાડ્યું એટલી પાકી ખબર નહીં કે હાવ વયા જાય કે નહીં. જોઈએ થોડોક ટાઈમ ખબર પડી જાય. હવે સાંજના 6 વાગે ફાઇનલી નીલુભાઈએ આપણે પૂરું કર્યું છે દવા છાંટવાનું. હાલો તો ભાગીએ ઘેરે.